નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે ખૂબ જ મોટી યોજના એટલે કે નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી છે। હવે ગર્ભવતી મહિલાઓને કુલ ₹12,000 સુધીની આર્થિક સહાય મળનારી છે। પરંતુ આ સહાય કોને મળશે, કેટલા હપ્તામાં મળશે, કયા દસ્તાવેજો જોઈશે અને અરજી કેવી રીતે અને ક્યાં કરવાની છે, તો આજના વિડીયોમાં આ તમામ સત્તાવાર માહિતી સરળ ભાષામાં સમજીશું। ચાલો વિડીયો જોઈએ। તો નમોશ્રી યોજના શું છે અને કેટલી સહાય મળશે? તો નમોશ્રી યોજના શું છે તેના વિશે એક પ્રકાશ નાખીએ તો નમોશ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં જાહેર કરવામાં આવેલી એક નવી કલ્યાણકારી યોજના છે। ગર્ભવતી મહિલાઓને આ યોજના હેઠળ કુલ ₹12,000 સુધીની સહાય મળવાપાત્ર છે। સરકાર દ્વારા આ રકમ એક સાથે નહીં પરંતુ અલગ અલગ તબક્કામાં એટલે કે અલગ અલગ હપ્તામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતે તમારા ખાતામાં જમા કરવામાં આવશે। તો જે આ યોજના છે તે છે ખાસ સરકાર દ્વારા નવી જાહેર કરવામાં આવેલી યોજના છે અને આ યોજના હેઠળ 12,000ની સહાય મળનારી છે અને તે પણ વિવિધ અલગ અલગ હપ્તા એટલે કે તબક્કામાં આ યોજના મળવાપાત્ર છે। નેક્સ્ટ જોઈએ તો યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ તો ગર્ભવતી મહિલાઓને પૂરતું પોષણ મળે, સુરક્ષિત પ્રસૂતિને પ્રોત્સાહન મળે, માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય, નવજાત બાળકનું સમયસર રસીકરણ થાય અને છેલ્લું છે માતા અને બાળકનું આરોગ્ય વધુ સારું બને। તો આ યોજના શરૂ કરવાના કેટલાક મુખ્ય હેતુઓ છે। તેમાંના ખાસ હેતુ જોઈએ તો જે બાળકને પૂરતું પોષણ મળે અને જે ગર્ભવતી મહિલાઓ છે તેમની જે પ્રસૂતિ છે તે દરમિયાન તેઓ ઘણી વખતે મૃત્યુ પામતા હોય છે તો તેના મૃત્યુદરમાં પણ ઘટાડો થાય અને સમયસર બાળકનું રસીકરણ થાય અને બાળક એકદમ હૃષ્ટપુષ્ટ જન્મે। આના માટે આ યોજના હેઠળ તમને ₹12,000 મળવાપાત્ર થતા હોય છે। સાથે એક બીજી વાત કરી લઈએ કે પ્રથમ પ્રસૂતિ દરમિયાન આ રકમ મળતી હોય છે, ત્યારબાદ દ્વિતીય પ્રસૂતિમાં દીકરો અથવા દીકરી થાય તો પણ આ રકમ તમને મળવાપાત્ર થતી હોય છે। હવે જોઈએ સહાય કયા તબક્કામાં મળશે, એટલે કે આપણે અહીંયા વાત તો કરી કે તમને ₹12,000 મળશે, પણ તે કેવી રીતે અને કયા સમયે કેટલા રૂપિયા મળશે તેના વિશે જોઈએ તો જ્યારે પ્રથમ પ્રસૂતિ થાય ત્યારે સગર્ભાવસ્થાની નોંધણી સમય એટલે કે જ્યારે તમે જ્યારે તમે ગર્ભધારણ કરો છો ત્યારે તમારી જે પહેલી જે ચેકઅપ થતું હોય છે તે સમયે તમને ₹2,000 મળવાપાત્ર થતા હોય છે। ત્યારબાદ સગર્ભાવસ્થાના 6 મહિના પૂર્ણ થયા પછી ₹2,000 મળવાપાત્ર થતા હોય છે, એટલે જે તમે ગર્ભધારણ કરેલો તેના 6 માસ પછી ₹2,000 મળવાપાત્ર થતા હોય છે। જ્યારે સંસ્થાકીય પ્રસૂતિ વખતે ₹3,000 એટલે કે તમે ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં જો તમે પ્રસૂતિ કરાવો છો, હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવો છો તો આપને ₹3,000 ત્યાં મળે છે। ત્યારબાદ PMVY યોજના હેઠળ મળતી સહાય તો જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હતી તેના સહાય હેઠળ જે રકમ 3,000 પહેલાં મળતી હતી તે આમાં પણ મળશે, એટલે કે તેના 3,000 અને આ રકમ નોંધણી જે તમારે બાળકની નોંધણી કરાવી છે તેના 6 માસમાં તમને આ રકમ મળતી હોય છે। ત્યારબાદ છેલ્લો હપ્તો જે છે તે રસીકરણ થયા બાદ, તો જે બાળકનું રસીકરણ પ્રથમ થતું હોય છે તેના બાદ તમને આ 2,000 રકમ મળતી હોય છે, એટલે કે ટોટલ કુલ 5 હપ્તામાં તમને આ રકમ મળે છે। પહેલાં 2,000, પછી 2,000, ત્યારબાદ 3,000, 3,000 અને 2,000 આ તમામ રકમ 5 હપ્તામાં એટલે કે કુલ 12,000 રકમ તમને મળતી હોય છે। અને સાથે મિત્રો એ પણ વાત કરી લઈએ કે જ્યારે બીજી પ્રસૂતિ થતી હોય છે ત્યારે પણ સેમ આ રીતે તમને તબક્કા વાઇઝ રૂપિયા મળતા હોય છે। ત્યારે પ્રથમ પ્રસૂતિ હોય તો પણ અને દ્વિતીય પ્રસૂતિ હોય તો પણ આ રકમ તમને આ પ્રમાણે મળવાપાત્ર થતી હોય છે। સાથે બીજી વાત કરી લઈએ કે જ્યારે દ્વિતીય પ્રસૂતિ દરમિયાન દીકરી જો થાય તો તે વખતે પ્રસૂતિ વખતે
તે રકમ મળતી નથી, પણ તેની જગ્યાએ જે આ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે તે હેઠળ તે રકમ વધારે એટલે કે 6,000 સુધી મળતી હોય છે। અને જો તેની જગ્યાએ દીકરો જન્મતો હોય, દ્વિતીય પ્રસૂતિની વાત છે ત્યારે, તો તેમાં પણ કુલ 5 હપ્તામાં આ રકમ મળતી હોય છે। તેમાં જે સંસ્થાકીય પ્રસૂતિ જે થતી હોય છે તે વખતે 6,000ની રકમ મળતી હોય છે। તો જે મિત્રો અહીં આપણે આ વાત કરી સગર્ભાની નોંધણી વખતે 2,000, સગર્ભાવસ્થાના 6 માસ પછી 2,000, પ્રસૂતિ વખતે 3,000 અને આ યોજના હેઠળ 3,000 અને છેલ્લે રસીકરણ બાદ 2,000 આ પ્રથમ પ્રસૂતિએ તમને આ રકમ મળવાપાત્ર થતી હોય છે। હવે જોઈએ કે આ યોજના હેઠળ કોને લાભ મળવાનો છે। તો નીચેની 11 કેટેગરીની મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તેમાં સૌપ્રથમ છે અનુસૂચિત જાતિ SC કેટેગરી, અનુસૂચિત જનજાતિ ST કેટેગરી, 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મહિલા, BPL રેશન કાર્ડ ધરાવતી મહિલાઓ, આયુષ્યમાન ભારતનું જે PMJY કાર્ડ છે તે ધરાવતી મહિલાઓ, ત્યારબાદ શ્રમ કાર્ડ ધારક મહિલા, મહિલા ખેડૂત કિસાન સન્માન નિધિના જે લાભાર્થી છે તેમને પણ આ યોજનાનો લાભ મળે છે। મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓને આ લાભ મળે છે। વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય તેવી મહિલા, તો અહીં જે દરેક મહિલા છે SC ST સિવાયની પણ જે કેટેગરીની મહિલાઓ છે તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, પરંતુ તેમના માટે તેમની કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોવી જોઈશે। ત્યારબાદ આશા અથવા આંગણવાડી વર્કર અને ANM જેવી ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરેલ તમામ કેટેગરીની જે મહિલાઓ છે તેમને આ યોજના હેઠળ આવરી લેવાય છે। એટલે કુલ 11 પ્રકારની મહિલાઓને આ યોજના હેઠળ આવરી લેવાતી હોતી હોય છે। હવે વાત કરીએ કેટલીક મહત્વની શરતો કે આ યોજના તમે પાત્રતા પણ ધરાવો છો, તમે સગર્ભા પણ છો તો તમને રકમ મળી જશે એવું નથી। એના માટે આ કેટલીક મહત્વની શરતો પણ તમારે પાળવાની છે। કઈ છે જોઈશું। તો પ્રસૂતિ જે છે તમારી ડિલિવરી તે સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં કરાવવી જરૂરી છે। સાથે આ જે રકમ છે તે તમને DBT એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદ ગર્ભાવસ્થાની નોંધણી કરાવવી તમારે ખૂબ જ જરૂરી છે। તમામ આરોગ્ય ચેકઅપ સમયસર કરાવવા પડશે। અને છેલ્લું છે બાળકનું સંપૂર્ણ રસીકરણ કરાવવું ફરજિયાત છે। અને આના સિવાયની જે કંઈ પણ ટર્મ્સ કન્ડિશન શરતો આ યોજના હેઠળ સંકળાયેલી છે તે તમામ બાબતો સાથે તમારે તાલમેલ કરવો જરૂરી છે। આ તેની શરતો છે। આ શરતો જો તમે પાળશો તો અચૂક આપને આ રકમ 100% મળતી હોય છે। હવે જોઈએ કે આ બધી વાત તો થઈ, પરંતુ તમારા કયા ડોક્યુમેન્ટેશન જોઈશે। તો ડોક્યુમેન્ટેશનમાં તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ, તો જે ગર્ભવતી મહિલા છે તેનું આધાર કાર્ડ જોઈશે, ઘરનું ફેમિલીનું રેશન કાર્ડ જોઈશે, ની પાસબુક, જે તમારા ખાતામાં પૈસા તમે જે જમા કરાવવા માગો છો, તમારા કયા ખાતામાં પૈસા આવે તે તમે પાસબુક અહીં જમા કરાવી શકો છો। પછી છે મોબાઈલ નંબર, ગર્ભ નોંધણીનો પુરાવો, હોસ્પિટલના જરૂરી દસ્તાવેજો એટલે કે તમે જે ચેકઅપ ડેઇલી ચેકઅપ કરાવો છો, રૂટીન ચેકઅપ, તેના જરૂરી દસ્તાવેજો સામેલ કરવા પડશે। અને પાત્રતા મુજબ PMJY, BPL અને શ્રમ વગેરે કાર્ડ તમારે આ જે અરજી છે તેની સાથે જોડવા જરૂરી છે। અને અહીં ખાસ જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનું કોઈ પણ ફોર્મ ઓનલાઈન ભરવામાં આવતું નથી। તેની અરજી કેવી રીતે થશે તે હવે જોઈશું। અરજી પ્રક્રિયા તો સગર્ભાવસ્થાના પ્રથમ તપાસ સમયે નજીકના આંગણવાડી કેન્દ્ર પર જઈને આશા અથવા ANM વર્કર દ્વારા રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે। તો મિત્રો અહીં આપને ખાસ જણાવી દઈએ બહેનો કે જે તમારી આ યોજના હેઠળ અરજી જે કરશો તમે તે ક્યાંય ઓનલાઈન કરવાની રહેતી નથી, પરંતુ તમે જે એરિયામાં રહો છો તેના નજીકનું જે એરિયા હોય ત્યાં એરિયામાં તમે આંગણવાડી પર જઈ આશા વર્કર અથવા ANM વર્કર જે હોય તેમના જોડે જઈ તમે એક ફોર્મ હાર્ડ કોપીમાં હોય છે તે ભરી તે જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એટેચ કરી તમે તમારું ફોર્મ ભરી શકો છો। તો આજે વાત કરી આપણે નમોશ્રી યોજના વિશે। આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।